ઠાકોરજી કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ, ઠાકોરજીના રૂપ છે, ઠાકોરજી વત છે, ઠાકોરજી જેવા જ યમુનાજી બિરાજે છે, શ્યામ સંગ શ્યામ બહે રહી શ્યામ. તો એવા યમુનાજીની કૃપા થાય તો શું થાય? તો કે જીવનો સ્વભાવ બદલી જાય. તો બહુ સામાન્ય વાત છે, એમાં કોઈ મોટી વાત નથી. યમુનાજી આવા તાકાતવાળાને જીવની વેલ્યુ શું, જીવના સ્વભાવની કિંમત શું? બદલી નાખે કોઈ યમુનાષ્ટકના પાઠ કરે. પણ મોટામાં મોટી વાત એ છે કે યમુનાજી તો એવા કૃપાળુ છે ને એવા સામર્થ્યવાળા છે કે ઠાકોરજીનો સ્વભાવ પણ બદલાવી નાખે. ઠાકોરજીનો સ્વભાવ બદલાવી નાખે. એ સમજવું હોય તો કેમ સમજવાનું? એનું એક ઉદાહરણ આપું તમને સરળ ભાષામાં. દાખલા તરીકે આપણા બધાના અપરાધના કારણે અમુક અમુક જન્મોના, અહીંયા જન્મોનો હિસાબ છે, અહીંયા વર્ષનો નથી, એ કહી દઉં પહેલાં. અહીંયા સીધા જન્મમાં જ પડે. અહીંયા કદાચ 14 વર્ષની પડે, 10 વર્ષની પડે ને 7 વર્ષની પડે. વાંજી પડે જ ને સજા, એ સીધી 7 જન્મ, 10 જન્મ, 25 જન્મ, 50 જન્મ એમ જ પડે છે. બધાના અંતરાયો એવી રીતના છે. કોઈના 5 જન્મનો અંતરાય, કોઈનો 7 જન્મનો, કોઈનો 10 જન્મનો, કોઈનો 15 જન્મનો, કોઈનો 20 જન્મનો. આ થયો ભગવાનનો સ્વભાવ. ભગવાને નક્કી કર્યું છે કે આ જીવને મારે 10 જન્મ પછી જ મળવું છે, આ જીવને મારે 12 જન્મ પછી, આ જીવને મારે 15 જન્મ પછી જ મળવું છે. આ જે ભગવાને સ્વભાવ બનાવ્યો છે ને, એ જો આપણે દરરોજ યમુનાજીનું નામ લઈએ, યમુનાષ્ટક કરવા માંડીએ તો યમુનાજી એવી કૃપા કરે કે આપણો તો ઠાકોરજીને લાયક સ્વભાવ ના હોય એ લાયક બનાવી દે. એ તો કૃપા કરે જ છે. સાથે સાથે ઠાકોરજીનો જે આ સ્વભાવ બની ગયો છે ને કે આને 10 જન્મ પછી મળવું છે, આનો અંતરાય પૂરો થાય પછી એ ઠાકોરજીનો સ્વભાવ બદલી જાય ને આને આ જન્મે ઠાકોરજી આપણને એની સેવામાં કહેતી છે. આ યમુનાજીનું સામર્થ્ય છે, આ યમુનાજીનું સામર્થ્ય અને આ યમુનાજીની કૃપા છે. એટલે જ અહીંયા પણ જુઓ, જ્યારે ગોવર્ધન ધરણ શ્રાવણ સુદ 11 પ્રગટ થાય ને એની પહેલા 7 દિવસ પહેલા શ્રાવણ સુદ ત્રીજના યમુનાજી પ્રગટ થાય છે. ઠકરાણી ત્રીજનો ઉત્સવ આપણે ત્યાં આવે છે. તો એનું કારણ જ છે બ્રહ્મ સંબંધ જેટલા જેટલા લે છે ને પેલા સર્વ બધાને એમ કે છે કે યમુનાજીમાં સ્નાન કરીને આવો. યમુનાજી ઓલાને ખાસા કરી નાખે, જલ રૂપે બિરાજે ને, બધી રીતે ખાસા કરી નાખે. સાચા યમુનાષ્ટક તો ત્યારે થાય કે જ્યારે યમુનાષ્ટક બોલી લે, યમુનાજીનું ચિંતન ને સ્મરણ કરી લીધું હોય તો આ હૃદય ને મન છે ને આખું ખાસા થઈ જાય, આખું સાફ સાફ થઈ જાય. તમે બધા ગાવ છો આ શેરી વડા